Hello girls, good morning. In this previous lecture we study Caulerpa algae. In this Caulerpa algae we study first of all classification, second one occurrence and distribution, third one thallus structure of Caulerpa, and fourth one reproduction in Caulerpa. First type is a vegetative reproduction. બરાબર, આપણે અહીંયા સુધીનું સ્ટડી કર્યું હતું. બરાબર, હવે આપણે ક્વિકલી રિવાઇઝ કરીએ તો ક્લાસિફિકેશનમાં જોઈએ તો ક્લાસ કયો હતો? ક્લોરોફાઇસી. બરાબર, હવે આપણે એનો ઓકરન્સ જોઈએ. બરાબર, ઓકરન્સ છે એમાં શું કેવી આલ્ગી છે? ઇટ ઇઝ અ મરીન વોટર આલ્ગી. બરાબર, એ ક્લોરોફાઇસીમાં ઇન્ક્લુડ થાય છે છતાં પણ કેવી છે? મરીન વોટર આલ્ગી છે. બરાબર, સમ આર એપિફાઇટ્સ, સમ આર lithophytes. Epiphytes in the sense કે they are live on the roots of mangroves. બરાબર, some are lithophytes. હવે ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો 73 સ્પીસીસ ઓફ ધીસ જીનસ. બરાબર, 73 સ્પીસીસ છે આ જીનસની. નેક્સ્ટ વન જોઈએ તો આપણે એનું થેલસ સ્ટ્રક્ચર. બરાબર, થેલસ સ્ટ્રક્ચર જે છે એ બે પોર્શનમાં ડિફરન્શિએટ થયેલું છે. ફર્સ્ટ વન ઇઝ અ prostate portion and second one is a aerial portion. બરાબર, prostate portion it represented by rhizome and rhizoid. બરાબર, rhizome is nothing but a modification of stem. બરાબર, and rhizoid is nothing but primitive type of root. બરાબર, next જે છે આપણે એરિયલ પોર્શન. એરિયલ પોર્શન છે એ કેવું હશે તો કે વેરિયેબલ ઇન સ્ટ્રક્ચર. સમ સિમ્પલ સ્ટ્રક્ચર હશે, સમ આર કોમ્પ્લેક્સ બ્રાન્ચ હશે, અમુક જે છે ઝુમખા જેવું દેખાશે. બરાબર, હવે નેક્સ્ટ જોવાનું છે કે એનું આઉટર જે સ્ટ્રક્ચર છે એ કેવા પ્લાન્ટ જેવું, એન્જિયોસ્પર્મિક પ્લાન્ટ જેવું દેખાય છે. બરાબર, એની હાઇટ કેટલી હશે? 30 સેન્ટીમીટર ઇન હાઇટ જનરલી. બરાબર, અમુક જે સ્પીસીસ છે એની મીટર ઇન લેન્થ. બરાબર, નેક્સ્ટ છે ઇન્ટરનલી આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ તો એમાં શું પ્રેઝન્ટ હશે? સ્કેલેટન સ્ટ્રેન્ડ ફોર રિસ્પોન્સિબલ ફોર રિજિડિટી ઓફ પ્લાન્ટ. ક્લિયર? બરાબર, હવે એ જે સ્કેલેટન સ્ટ્રેન્ડ છે એ કેની બનેલી છે? કેલોસ એન્ડ પેક્ટિક. બરાબર, એન્ડ કમ્પ્લીટલી એબસન્ટ ઓફ સેલ્યુલોઝ. ક્લિયર? બરાબર, હવે આપણે રીપ્રોડક્શન. રીપ્રોડક્શન છે ઇટ રીપ્રોડ્યુસ બાય ટુ મેથડ, એસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ. બરાબર, સોરી, વેજીટેટિવ એન્ડ સેક્સ્યુઅલ. વેજીટેટિવ રીપ્રોડક્શન છે એ બે ટાઈપથી થાય છે, ફ્રેગમેન્ટેશન એન્ડ રીજનરેશન. બરાબર, ફ્રેગમેન્ટેશનમાં આપણે જોયું કે ઈચ ફ્રેગમેન્ટ હેવ અ કેપેસિટી ટુ ગ્રો ન્યૂ પ્લાન્ટ. બરાબર, એન્ડ રીજનરેશનમાં જોયું કે ઈચ ફ્રેગમેન્ટ કેપેસિટી ટુ હોલ ન્યૂ પ્લાન્ટ. ક્લિયર? બરાબર, હવે નેક્સ્ટ આપણે જોવાનું છે સેક્સ્યુઅલ રીપ્રોડક્શન. બરાબર, જનરલી કઈ સ્પીસીસ હશે? ડાયોશિયસ. બરાબર, મેલ સેક્સ ઓર્ગન એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન આર પ્રેઝન્ટ ઇન વન પ્લાન્ટ. બરાબર, હવે કયા ટાઈપનું આમાં રીપ્રોડક્શન થતું હશે? જનરલી એનિસોગેમસ. બરાબર, સમ ટાઈમ આઇસોગેમસ રીતના પણ થાય છે. બરાબર, આ એનિસોગેમસ હશે એમાં કેવું હશે કે આમાં જે ગેમેટ્સ હશે એ બેમાં ડિસ્ટિંગ્યુશ થાય છે. માઇક્રોગેમેટ્સ એન્ડ મેક્રોગેમેટ. બરાબર, માઇક્રોગેમેટ એન્ડ મેક્રોગેમેટ. હવે માઇક્રોગેમેટ સ્મોલર એઝ કમ્પેર્ડ ટુ મેક્રોગેમેટ. બરાબર, હવે મેક્રોગેમેટ કેવા હશે? લાર્જર એઝ કમ્પેર્ડ ટુ માઇક્રોગેમેટ. બરાબર, એમ લિવિંગ ફોર્મમાં પણ એવું હશે, દે આર લીવ મોર ધેન ધ મેક્રોગેમેટ્સ. ક્લિયર થાય છે આટલું? બરાબર, હવે આપણે આનું નેક્સ્ટ સ્ટ્રક્ચર જોવાનું છે. બોથ ગેમેટ્સ આર યુનિન્યુક્લિએટ, biflagellate and having a chloroplast. બરાબર, both gamete
having uninucleate biflagellate and having chloroplast. ક્લિયર? બરાબર. આ જે બોથ ગેમેટ હેવ અ બાયફ્લેજેલેટ. હવે બાયફ્લેજેલેટ હશે, આમાં ટુ ટાઈપના ફ્લેજેલા હશે. વન ઇઝ અ અપાઇકલ એન્ડ સેકન્ડ વન ઇઝ અ વાઇપલેસ. બરાબર. અપાઇકલ એન્ડ વાઇપલેસ. બરાબર. અપાઇકલ એન્ડ વાઇપલેસ ફ્લેજેલા બોથ આર સેમ ઇન સાઇઝ. બોથ આર સેમ ઇન સાઇઝ. ક્લિયર? બરાબર. હવે આ જે થેલસ સ્ટ્રક્ચર હશે કોલરપાનું, એમાં બે પ્રોસેસ જે છે એ સાયમલ્ટેનિયસલી ચાલતી હશે. બરાબર. એક તો કે ગેમેટનું ફોર્મેશન એન્ડ સેકન્ડ વન ઇઝ અ ગેમેટ ફોર્મેશન and second one is a development of papilia. બરાબર. ફોર એક્ઝામ્પલ, આ જે છે કોલરપાનું થેલસ છે. બરાબર. એમાં રાઉન્ડ લાઇક સ્ટ્રક્ચર છે, એ શું છે? પેપેલિયા છે. અને આ છે એસિમિલેટર શૂટ છે. ક્લિયર? હવે જે આ પેપેલિયા જે છે એ જનરલી ક્યાં ફોર્મ થશે? દે આર ફોર્મ ઓન શૂટ. એસિમિલેટરી લેટર શૂટ and rare in rhizome. બરાબર. અમુક રેર કેસમાં જ રાઇઝોમ ઉપર પેપેલિયા જોવા મળે છે. બાકી ક્યાં ફોર્મ થશે? એસિમિલેટરી શૂટ પર ગ્રો થાય છે. બરાબર. હવે બંને પ્રોસેસ જે છે એ શું થાય છે? સાથે થાય છે. બરાબર. હવે આપણે જોવાનું છે એમાં રિપ્રોડક્શન કેવી રીતના થશે. ફોર એક્ઝામ્પલ, થેલસ સ્ટ્રક્ચર છે, આ જે કોલરપા છે એનું થેલસ સ્ટ્રક્ચર છે એ કેવું હશે? ડિપ્લોઇડ હશે. બરાબર. એમાં શું થાય છે? મિયોસિસ થાય છે. શું થાય છે? મિયોસિસ. બરાબર. અને શેનું ફોર્મેશન કરશે? ગેમેટનું ફોર્મેશન કરશે. બરાબર. થેલસ સ્ટ્રક્ચર છે એ ડિપ્લોઇડ છે, એમાં મિયોસિસ થાય છે અને ગેમેટનું ફોર્મેશન થશે. બરાબર. ગેમેટ ફોર્મેશન થશે એટલે એ શું થશે? ડિસ્ચાર્જ થાય છે. ક્યાંથી ડિસ્ચાર્જ થશે? તો કે આ જે છે આ શું છે? પેપેલિયા છે. પેપેલિયામાંથી આ પેપેલિયા હશે એ કેટલી એની સાઇઝ હશે? 2 mm ઇન સાઇઝ. બરાબર. અહીંથી એ પોતે બ્રેકડાઉન કરીને ગેમેટ લિબરેટ થશે. ક્લિયર થાય છે આટલું? બરાબર. હવે લિબરેટ થશે એમાં ગેમેટ જે હશે એમાં ટુ ટાઈપના ગેમેટ છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું. કયા ટુ ટાઈપના? તો કે મેક્રોગેમેટ એન્ડ માઇક્રોગેમેટ. આ જે છે એ શું છે? મેક્રોગેમેટ છે. બરાબર. અહીંયા જે મેં ડ્રો કર્યા છે આ માઇક્રોગેમેટ્સ. This one is macrogametes. બરાબર. મિયોસિસ થાય એટલે કેટલાનું ફોર્મેશન થાય? 4. બરાબર. 2 માઇક્રોગેમેટ્સ એન્ડ 2 મેક્રોગેમેટ્સ. હવે એ બંનેનું શું થશે? ઓપન સીમાં શું થાય છે? ફ્યુઝન થશે. બરાબર. આ બંનેનું માઇક્રો અને મેક્રોનું શું થશે?
ફ્યુઝન થશે, બરાબર. હવે બંનેનું ફ્યુઝન થશે ત્યાં સુધી શું રહેશે? ફ્લેજેલા ધે આર હેવિંગ વિથ ઝાયગોટ, બરાબર. ઝાયગોટનું ફોર્મેશન થઈ જશે તો પણ શું હશે? એની પાસે ફ્લેજેલા હશે, બરાબર. પછી શું થશે કે આ ફ્લેજેલા છે એ શું થશે? રાઉન્ડ ઓફ થશે અને શેનું ફોર્મેશન કરશે? વોલનું. ક્લિયર, બરાબર. ઝાયગોટને સરાઉન્ડેડ ઝાયગોટનું ફોર્મેશન થઈ ગયું હશે તો પણ શું પ્રેઝન્ટ હશે? ફ્લેજેલા. ફ્લેજેલા પ્રેઝન્ટ હશે, એ જે ફ્લેજેલા શું થશે? રાઉન્ડ ઓફ થશે એન્ડ ફોર્મ વોલ, બરાબર. વોલનું ફોર્મેશન કરશે ફ્લેજેલા. ક્લિયર થાય છે આટલું, બરાબર. અને ઝાયગોટ બની ગયો અહીંયા. પછી આ ઝાયગોટ શું થશે? જર્મિનેટ થશે અને પછી શું બનાવશે? કોલરપાનું ન્યૂ થેલસ બનાવશે. ક્લિયર થાય છે આટલું, બરાબર. આવા સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે જનરલી એનિસોગેમસ ટાઈપથી થાય છે. સમ સ્પીસીઝમાં આઇસોગેમસ રીતના થાય છે, બરાબર. એમાં ગેમેટ છે એ બેમાં ડિસ્ટિંગ્યુશ થયેલા છે, માઇક્રોગેમેટ એન્ડ મેક્રોગેમેટ. માઇક્રોગેમેટ હશે સ્મોલર ઇન સાઇઝ એઝ કમ્પેર ટુ મેક્રોગેમેટ એન્ડ મેક્રોગેમેટ ઇઝ લાર્જર ઇન સાઇઝ એઝ કમ્પેર ટુ માઇક્રોગેમેટ્સ, બરાબર. in microgametes they are live in the more than the macrogametes, બરાબર. નેક્સ્ટ જોઈએ કે આમાં બે પ્રોસેસ સાથે થાય છે. કઈ કે ગેમેટ ફોર્મેશન અને ડેવલપમેન્ટ ઓફ પેપેલિયા, બરાબર. પહેલાં તો આ એસિમિલેટરી શૂટ જે છે એ કેવું હશે? સિમ્પલી જ હશે, બરાબર. પછી આમાં ગેમેટનું ફોર્મેશન સાથે થશે અને પેપેલિયા બનવાનું પણ સાથે થશે, બરાબર. ક્લિયર છે, બરાબર. અને આ જે પેપેલિયા છે એ ક્યાં ફોર્મ થશે? જનરલી એસિમિલેટરી શૂટ પર, બરાબર. પણ સમ ટાઈમ રેર ઇન કેસ કેના ઉપર ગ્રો થશે? રાઇઝોમ, બરાબર. હવે જે થેલસ સ્ટ્રક્ચર જે છે કોલરપાનું કેવું છે? ડિપ્લોઇડ, બરાબર. એમાં શું થાય છે? મિયોસિસ થશે અને શેનું ફોર્મેશન કરશે? ગેમેટ ફોર્મેશન, બરાબર. ગેમેટ ફોર્મેશન થશે એ કેવા હશે? માઇક્રોગેમેટ્સ એન્ડ મેક્રોગેમેટ્સ, બરાબર. હવે માઇક્રોગેમેટ્સ એન્ડ મેક્રોગેમેટનું ઓપન સીમાં શું થશે? ફ્યુઝન થશે, બરાબર. ફ્યુઝન થઈ જાય પછી એનું શેનું ફોર્મેશન કરશે? ઝાયગોટનું, બરાબર. ઝાયગોટ બની જાય છે તો પણ એની સાથે ફ્લેજેલા કનેક્ટેડ હોય છે, બરાબર. હવે ફ્લેજેલા શું બનાવશે? ઇટ મેક્સ ટુ અરાઉન્ડ વોલ. ક્લિયર થાય છે, બરાબર. અને એ ઝાયગોટ જે છે એ ફર્ધર શું થશે? જર્મિનેટ થશે અને કોલરપાનું થેલસ સ્ટ્રક્ચર બનાવશે. ક્લિયર, બરાબર. હવે આપણે જોવાનું છે લાઈફ સાયકલ ઓફ કોલરપા. કોલરપા આલ્ગી, બરાબર. એ કેવું હશે? ડિપ્લોઇડ કે હેપ્લોઇડ? ડિપ્લોઇડ, બરાબર. વેજીટેટિવ રિપ્રોડક્શન બે ટાઈપથી થાય છે, ફ્રેગમેન્ટેશન, સેકન્ડ વન ઇઝ રીજનરેશન. બરાબર. હવે કોલરપા છે, હવે એનું આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવાનું છે. એમાં શું થશે? કોલરપાના થેલસમાં મિયોસિસ થાય છે, બરાબર. એમાંથી મેક્રોગેમેટ્સ એન્ડ માઇક્રોગેમેટ્સ, હવે એ બંનેમાં શું થશે? ફ્યુઝન થશે અને શું બનાવે છે? ઝાયગોટ, બરાબર. ઝાયગોટ બનાવશે પછી ઝાયગોટનું શું થાય છે? જર્મિનેશન
ધેન આફ્ટર કોલરપા ન્યૂ કોલરપા થેલસ. બરાબર, આટલું ક્લિયર થાય છે. ઉપર જે છે એ શું છે? વેજીટેટિવ રિપ્રોડક્શન. આ લોવર જે છે એ શું છે? સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ક્લિયર? બરાબર. કોલરપા છે એમાં વેજીટેટિવ રિપ્રોડક્શન બે ટાઈપથી થાય છે, ફ્રેગમેન્ટેશન એન્ડ રીજનરેશન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં શું થશે? તો કોલરપા છે એમાં મિયોસિસ થાય છે. મિયોસિસ થઈને બે ટાઈપના ગેમેટ બને છે, મેક્રોગેમેટ એન્ડ માઇક્રોગેમેટ. એ બંનેનું શું થશે? ફ્યુઝન થશે એન્ડ ઇટ મેક ટુ ઝાયગોટ. એન્ડ ઝાયગોટ શું થશે? જર્મિનેટ થશે એન્ડ ફર્ધર ડેવલપમેન્ટ ઓફ ન્યૂ કોલરપા થેલસ. ક્લિયર થાય છે? અહીંયા આપણે કોલરપા આલ્ગી કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, આપણે શું જોયું? ક્લાસિફિકેશન જોયું, ઓકરન્સ ડિસ્ટ્રીબ્યુશન જોયું, થેલસ સ્ટ્રક્ચર જોયું, ધેન આફ્ટર એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોયું, વેજીટેટિવ રિપ્રોડક્શન જોયું એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોયું. એન્ડ લાસ્ટમાં આપણે શું જોયું? લાઈફ સાયકલ ઓફ કોલરપા. ક્લિયર? બરાબર. અહીંયા આપણી બધી આલ્ગી મતલબ કે 4 જીનસ સ્ટડી કરી, કારા, કોલરપા, કોલિયોકેટ એન્ડ એક્ટોકાર્પસ. બરાબર, આ 4 જીનસ આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે આ ચેપ્ટરમાં એકાદ લેક્ચર જેવું વર્ક બાકી છે, બાકી કમ્પ્લીટ થાય છે. બરાબર.